અમદાવાદમાં યુનિવર્સિટીએ તોતિંગ ફી વધારો કરતા એનએસયુઆઈના કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો। તાજેતરમાં અમદાવાદ યુનિવર્સિટીએ આર્ટ્સ અને કોમર્સની ફી વધારી 4 લાખ સુધી કરી છે, જેને લઈ એનએસયુઆઈના કાર્યકરોએ યુનિવર્સિટી બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું, જેને લઈને યુનિવર્સિટીના ગેટને તાળું મારી દેવાયું। જોકે કાર્યકરો તાળું તોડી અંદર પ્રવેશ્યા અને રજિસ્ટ્રારને ઘેરી વળ્યા અને બાદમાં ફી વધારા મુદ્દે ઉગ્ર રજૂઆત કરી। એનએસયુઆઈના કાર્યકરોએ માંગ કરી કે સરકારી યુનિવર્સિટીની જેમ ખાનગી યુનિવર્સિટીમાં પણ એફઆરસી લાગુ કરવામાં આવે। જોકે વિરોધ પ્રદર્શન કરતા કાર્યકરોની પોલીસે અટકાયત કરી। તો વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં પણ પ્રવેશને લઈને વિદ્યાર્થીના સંગઠને વિરોધ પ્રદર્શન કર્યું। યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ એકઠા થયા અને હોબાળો મચાવ્યો। આરોપ છે કે હજુ એવા ઘણા વિદ્યાર્થીઓ છે જેમને કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ નથી મળ્યો। યુનિવર્સિટી કોમન એક્ટ લાગુ થયા બાદ પ્રવેશને લઈ અને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। તો વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં પણ પ્રવેશને લઈ અને વિદ્યાર્થીના સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું। યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ એકઠા થયા અને હોબાળો મચાવ્યો।